હાલોલ નગર ખાતે પુષ્ટિ માર્ગીય સંપ્રદાય દ્વારા જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી. હાલોલ નગર ખાતે પુષ્ટિ માર્ગીય સંપ્રદાય બહોળો છે. નગરમાં બસ સ્ટેન્ડ સામે શ્રી દ્વારકાધીશની હવેલી તેમજ નગરની મધ્યમાં મંદિર ફળિયા ખાતે શ્રી છગન મગનલાલજીનું મંદિર એમ 2 પુષ્ટિ માર્ગીય મંદિરો આવેલા છે. પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક, પ્રણેતા અને ભક્તિ માર્ગનો વિકાસ માટે પ્રગટ થયેલ નારાદાદી પરંપરાના મૂર્ધન્ય આચાર્ય શ્રીમદ વલ્લભાચાર્યજી 549 વર્ષ પૂર્વે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના ચંપારણ્ય ખાતે ચૈત્રવદ એકાદશીના દિવસે પ્રગટ થયા હતા. ત્યારથી વર્ષો વર્ષ પરંપરાગત મુજબ ભારતભરમાં આ શુભ દિવસે મહાપ્રભુજીના પ્રાગટ્ય દિનની ઉજવણી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત હાલોલ ખાતે પણ આ મહાઉત્સવને લઈને વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમાં પણ સોનામાં સુગંધ ભળાય તેમ પ્રતિ વર્ષે બંને મંદિરની અલગ અલગ શોભાયાત્રા નીકળતી હતી. જે બંને મંદિરની સમજૂતીથી હવે પછી દર વર્ષે વારાફરતી એક મંદિરથી જ શોભાયાત્રા નીકળવાનું નક્કી થતાં વૈષ્ણવોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બંને મંદિર ખાતે વહેલી સવારે પ્રભાત ફેરી, ત્યારબાદ મંગળા દર્શન, પુષ્ટિધ્વજ, શ્રી ઠાકોરજીના તિલકના દર્શન કરાવવામાં આવતા વૈષ્ણવ મોટી સંખ્યામાં દર્શન કરી ધન્ય થયા હતા. ત્યારબાદ શોભાયાત્રાની ન્યોછાવર બોલાવતા શોભાયાત્રાનું સૌભાગ્ય મનોરથીશ્વર પ્રણવલ્લભ મોહનલાલ ઠક્કરની પ્રાપ્ત થતાં શ્રી છગન મગનલાલજી મંદિરની શોભાયાત્રા કંજરી રોડ સ્થિત ગાયત્રી સોસાયટી ખાતે તેમના નિવાસ સ્થાનેથી સુશોભિત બગીમાં શ્રી વલ્લભાચાર્યજીના કદનું ચિત્રજી સુશોભિત બગીમાં પધરાવી વાજતે ગાજતે સાંજે 5:30 કલાકે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા સૌ પ્રથમ બસ સ્ટેન્ડ સામે આવેલ દ્વારકાધીશ હવેલી ખાતે, ત્યારબાદ નગરના મુખ્ય માર્ગો પર ફરી મંદિર ફળિયા સ્થિત છગન મગનલાલજી મંદિર ખાતે પરત ફરી હતી. આ શુભ અવસરે હાલોલ નગર સહિત આજુબાજુના ગામમાં રહેતા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા. નગરમાં નીકળેલ શોભાયાત્રાનું સેવાભાવી વૈષ્ણવો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેને લઈ વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ શુભ અવસરે હાલોલ નગર સહિત આજુબાજુના ગામના રહેતા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ હાલોલ નગર સહિત આજુબાજુના તમામ કંઠીધારી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો દ્વારા સમૂહ મહાપ્રસાદીનું આયોજન બ્રાહ્મણ પંચવાડી ખાતે કરવામાં આવ્યું હતું. તેના મનોરથી તરીગનું પણ સૌભાગ્ય સ્વ પ્રણવલ્લભ મોહનલાલ ઠક્કરને પ્રાપ્ત થયું હતું.